हेलो गाइस, वेलकम बैक टू माय अनदर ब्लॉग। तो गाइस આપણે જઈએ છીએ ખેતરમાં ચાલતા। જો ગાइस આ છે સ્કૂલ। તો ગાइस વરસાદનું કેટલું સુંદર વાતાવરણ થઈ ગયું છે। રસ્તાઓ પણ ચોખ્ખા થઈ ગયા છે। जो गाइस આ ભાઈએ કેટલો મસ્ત બગીચો બનાવ્યો છે। જો ગાइस વરસાદના કારણે ઝાડ બધા પડી ગયા છે। જો ગાइस આવી ગયા છે આપણે ખેતરમાં। ગાइस તો ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। हेलो गाइस तो आ છે પાણીની ટાંકી। રોડ આટલે સુધી જ બન્યો છે। બહુ જલ્દી આપણા ત્યાં આવી જશે। તો ગાइस તો ખેતર કેવું થઈ ગયું છે। વરસાદ થોડો રહી ગયો છે। 2 દિવસથી ચાલુ છે વરસાદ। અત્યારે બંધ થઈ ગયો છે। ગાइस વાતાવરણ કેવું થઈ ગયું છે। પક્ષીઓ બોલે છે। તો ગાइस રસ્તાઓ કોરા થઈ ગયા છે પણ વરસાદ આવે એવું જ છે। હજુ બી ખૂબ જ અંધાર્યું છે। જો વાંદરાઓ તો ગાइस આવા પાણીમાં પશુઓને ના મૂકવા, કેમ કે થાંભલાથી પાણીમાં કરંટ ઉતરી શકે છે। તેથી નોંધ લેવી। તો ગાइस આપણા વ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે વીજળીના થાંભલાના આજુબાજુ જે પણ પાણી હોય તેનાથી દૂર રાખો પશુઓને। અને વરસાદના સમયે પશુઓને બહાર નીકળવાનું ના રાખો, કેમ કે ત્યાં પશુઓ માટે જોખમ બની શકે છે। જો ગાइस કેવું કરે છે। જો ગાइस આ રાજુબા જાય છે। તો ગાइस મારે આ બ્લોગમાં એટલું જ કહેવું છે કે જ્યાં પણ પાણી હોય, આજુબાજુ થાંભલાઓ હોય ત્યાં પશુઓને જવા ના દેવા, કેમ કે ત્યાં કરંટ ઉતરી શકે છે અને પશુઓને જોખમ બની શકે છે। તેથી આપણા વ્લોગમાં એ બતાવવામાં આવ્યું છે કે જે લોકો પશુઓને વરસાદમાં જેમ તેમ બહાર મેકે છે, જવા દે છે, તે ના કરવું, કેમ કે પશુઓને જાનહાનિ બને છે। તો ગાइस આપણો આ વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે। સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત, જય માતાજી।